ભુજમાં બે શિવલિંગ સાથેનું સ્વયંભૂ પ્રગટ થયેલું મહાદેવનું ઐતિહાસિક મંદિર આવેલું છે. ભુજ કલેક્ટર કચેરી પાસે આવેલું દ્વિધામેશ્વર મહાદેવ મંદિર જે 450 થી 500 વર્ષનો ઇતિહાસ ધરાવે છે. આ જોડિયા મહાદેવ એટલે એક ગુમ્મટ નીચે બે શિવલિંગ, બે કાચબા, બે નંદી સાથેનું મહાદેવનું મંદિર જ્યાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે ત્યાંના પૂજારીના જણાવ્યા મુજબ અહીં શ્રાવણ માસ દરમિયાન ભાવિ ભક્તો લગભગ ભારતમાં પ્રથમ કહી શકાય એવું સ્વયંભૂ પ્રગટ થયેલ દ્વિધામેશ્વર મહાદેવ મંદિરમાં બે શિવલિંગ છે જેનો અનેરો મહિમા છે. પહેલે તો ઓમ નમો નારાયણ ભાઈઓ બહેનોને. મારું નામ હરેશગીરી માયાગીરી ગુસાઈ, દિદામેશ્વર મહાદેવ મંદિર પૂજારી. આપણો દિદામેશ્વર મહાદેવ મંદિર 450 થી 500 વર્ષ પુરાણું છે. ત્યાં એક ગુમ્મટ નીચે બે શિવલિંગ છે. જેમ હું જાણું છું ત્યાં ઇન્ડિયામાં તો બે સાથે સ્વયંભૂ શિવલિંગ નથી, અને બે શિવલિંગ પ્રગટ થવામાં 8 દિવસનો ફરક છે. આપણી ભાષામાં કહીએ તો જોડિયા મહાદેવ આપણે આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં કહીએ, સંસ્કૃત ભાષામાં કહીએ તો દ્વિ એટલે બે. એ આપણો દિદામેશ્વર મહાદેવ મંદિર જે કોલેજ રોડ કલેક્ટર બંગલોની સામે આવેલું છે. આ મંદિર 500 વર્ષ, 450, 500 વર્ષ અમારા વડવાઓ કહી ગયા છે, અને અમને આ મંદિરમાં 4 પેઢી થઈ છે. દિદામેશ્વર મહાદેવ મંદિરમાં નાગાજી મહાત્માઓની સમાધિઓ બી છે કે જે તે સમય આ મંદિર 5 નાકા અને 6 12 વિસ્તારમાં આવેલું છે. તો આ વિસ્તારમાં વસ્તી તો હતી જ નહીં, એટલે જે સમય નાગાજી મહાત્માઓ સેવા પૂજા કરતા હતા. ખાસિયત એ છે કે એક ગુમ્મટમાં બે શિવલિંગ છે. તો આપણી જે કચ્છી કહેવતમાં છે કે એક મિયાનમાં બે તલવાર નરે, પણ આ સ્વયંભૂ સાક્ષાત મહાદેવ એક ગુમ્મટમાં બે લિંગ છે. લક્ષ્મીદાસ કામદારે આનું બાંધકામ કરેલું, અને આ જે જગ્યાએ આપણે મંદિરના દર્શન કરશો તમે, એ જગ્યાએ 61 ફૂટનું ઊંચું એક વડનું ઝાડ હતું, અને એ ઝાડ નીચે આપણી પાછળની સાઈડમાં, મંદિરની પાછળની સાઈડમાં ઓફિસર્સ ક્લબ આવેલું છે. એ અત્યારે ક્લબ તરીકે ભૂકંપ પછી એનું થઈ ગયું છે. એ જે તે સમયે રાજાજીનું મહેલ હતું. એ મહેલની ગાયો અહીંયા ચરવા માટે આવતી હતી, અને શાસ્ત્રમાં લખેલું છે કે જ્યાં શિવનું બાણ હોય ત્યાં ગાયનું દૂધ આપોઆપ અભિષેક થાય. તો જે તે સમયે આ વડના ઝાડ નીચે ગાયો આવીને બેસી જતી. તો આપણા ધર્મ પ્રમાણે કે આપણે મહાદેવનો દૂધ, જળ, અભિષેક કરવું હોય એ આપણે 11 કે 12 વાગ્યા સુધી આપણે કરી શકીએ. બસ તે રાજાની ગાયો અહીંયા વડના ઝાડ નીચે આવતી અને બેસી જતી, અને જે અભિષેક કરવાનું હતું એ ગાય આવીને શિવલિંગ પર ઊભી રહેતી, અને આપોઆપ અભિષેક થતું હતું. જ્યારે રાજની ગાયો રિટર્ન એને ત્યાં માલિક પાસે જતી, દોવાઈના ટાઈમે ખબર પડતી કે ભાઈ આ ગાયમાં દૂધ ઓછું છે, તો રાજાજીને જાણ કરવામાં આવી કે ભાઈ આ ગાયમાંથી દૂધ ગોવાળ છે એ કાઢી લે છે. પણ એકચ્યુઅલી ગોવાળને બી ખબર નથી કે ભાઈ આ ગાયનું દૂધમાં શિવજીનો અભિષેક થાય છે. રાજાએ આદેશ આપ્યું કે ભાઈ તમે આ જે ગોવાળ છે એની તમે સાચી રીતે હકીકત શું છે એ તમે તપાસ કરો. બસ સેમ બીજા દિવસે જે ગાય શિવલિંગ પર અભિષેક આવીને ઊભી રહી, એના આંચળમાંથી દૂધ આપોઆપ નીકળતું હતું. એ ગાયને સિપાહીઓએ જોયું કે ભાઈ આ હકીકત તો આખી બીજી છે, કે ગુવાર ઉપર આરોપ લગાડ્યું કે તમે દૂધ કાઢી લો છો, પણ એ હકીકત એ નથી. હકીકત એ હતી કે ભાઈ આપોઆપ ગાયનું દૂધ અભિષેક થતું હતું. રાજમાં જાણ કરવામાં આવી કે ભાઈ રાજાજી, આ જે હકીકત છે ગુવારની કે દૂધ કાઢવાની, એ હકીકત આ નથી. હકીકત એ છે કે અમે ત્યાં જોયું તો ગાયનું દૂધ આપોઆપ એ જે કચરાનો ઢગલો હતો એના પર ગાય ઊભી હતી, અને એનામાં આપોઆપ એનો ગાયનો દૂધનો અભિષેક થતો હતો. રાજમાં આદેશ આપ્યું કે મહાદેવનું શિવલિંગ
સ્વયંભૂ પ્રગટ થયું છે, તો મંદિરનું નિર્માણ કરો. રાજા આદેશ આપ્યું, એ પ્રમાણે નિર્માણ થયું. અને ઠીક 8મે દિવસે રાજાને સપનામાં આવ્યું કે ભાઈ હું એક નથી 2 છું. તો રાજાએ કહ્યું કે મહાદેવ બે છો તો તમે એનું અમને બીજી શિવલિંગનું પ્રમાણ આપો. તો જે ગાય જે દૂધ અભિષેક કરતી એ જ ગાયને છોડવામાં આવી, ને એ ગાય ઠીક આવીને બીજા શિવલિંગ ઉપર આવીને દૂધનો અભિષેક કર્યું. પછી આ જોયું તો આ બે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થઈ છે. અને 2 સ્વયંભૂ પ્રગટ થવામાં જેમ આપણા જોડિયા ટ્વિન્સમાં છોકરાઓ આવે તેમાં મિનિટનું કે 2 મિનિટનું જેમ ફરક આવે, એમ મહાદેવને સ્વયંભૂ પ્રગટ થવામાં 8 દિવસનો ફરક આવ્યો છે. એટલે એનું નામ દ્વિધામેશ્વર મહાદેવ પડ્યું. અને જે તે સમય સ્વામી વિવેકાનંદ કચ્છ ભ્રમણ આવ્યા હતા, ત્યારે આ દ્વિધામેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં રાતવાસુ કરેલ છે. અને જે હમણાંની હાલમાં તારીખમાં છે કે મંદિરનું થોડું રિનોવેશન ચાલુ હતું, ત્યારે જે આ જગ્યા પર સાધુ સંતો સેવા પૂજા કરતા, એમાંથી 250 વર્ષ પુરાણી એક બાપુની સમાધિ પણ, જે મસ્તરામ બાપુ કે તરીકે અત્યારે નામકરણ થયું છે, એ બી 250 વર્ષ પછી એ જીવતે સમાધિ લીધેલ છે. ને એનું પણ અત્યારે નવનિર્માણ થયું છે. આ હિસાબે આ દ્વિધામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં જે દર્શન કરશો એનામાં 2 શિવલિંગ, 2 નંદી, 2 કાચબા, 2 પાર્વતીમાં બધે વસ્તુ 2 હશે. શ્રાવણ મહિનામાં ખાસ કરીને દર્શનાર્થીઓ જેન્ટ્સો છે. શું કામ કે આ આપણી જગ્યાએ બારે કચ્છથી બારે હશે એલાઉડ કે ભાઈ નિજ મંદિરમાં જઈને સ્ત્રી કે પુરુષ ગમે તે દૂધ ચડાવે, અભિષેક કરે, પણ આપણે અહીંયા એલાઉડ નથી. તો માણસો જેન્ટ્સો જે ધોતી પહેરી દૂધ અભિષેક કરે, જલ અભિષેક કરે, રુદ્રીય પાઠો કરે, શિવ મહિમંતો કરે. અને સવારના આપણે દ્વિધામેશ્વર મહાદેવ મંડળ મહિલા મંડળના 9 થી 10 સત્સંગ બી કરે, શિવ મહિમંત. અને ખાસ છે કે આ મહિના દરમિયાન મહાદેવને રીઝાવવાની કે ભાઈ ભોળો નાથ છે હોતો, એટલે એના માટે રુદ્રી પાઠ કરે. રાતની પૂજન બી હોય, વ્રત જ ન હોય. અને મહાદેવનો અભિષેક દૂધ અને જળથી આજુબાજુ વિસ્તારોના દૂરથી બી જે હરિભક્તો એના એ આવીને દર્શનનો લાભ લે છે, જળ અભિષેકનો લાભ લે છે. અને આ ઇતિહાસમાં તો જે કે આપણે દાદાની દયાથી 2 નવજ્યોતિર્લિંગ કરેલ છે, પણ 9 જ્યોતિર્લિંગમાં 2 જ્યોતિર્લિંગ સાથે સ્વયંભૂ ક્યાંય મેં દર્શન નથી કરેલું. આમાં પાટોત્સવમાં કે અમે શ્રાવણ મહિનામાં 14ના દિવસે, શું કામ કે આ વડવાઓમાં જે પ્રમાણે પહેલેથી પ્રથા હાલી આવે છે, એ પ્રથા આપણે જાળવી રાખી છે. અને એનામાં કે ભાઈ શ્રાવણ મહિના દરમિયાન આખો મહિનો શિવમાં પુરાણનું કથન પાઠ હોય છે. અને પરાગ મહારાજ જે 4 પેઢીથી આ મંદિરથી સંકળાયેલા છે, ઓનાથી શિવ મહાપુરાણનું પઠન થાય છે. અને એ પઠન દ્વારા હોમ અને હવન આપણે 14ના જે અમાસના આગલા દિવસે 14ના આપણે હોમ હવન અને બ્રહ્મભોજ રાખેલું છે.